ભાવનગર મહાનગરપાલિકાને રૂવાબાલા હનુમાન નજીક બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસમાં રહેતા લોકો દ્વારા સમસ્યાઓને પગલે રજૂઆત કરવા પહોંચી ગયા હતા. રૂવાબાલા હનુમાન નજીક પ્રધાનમંત્રી આવાસ 2489 બનાવવામાં આવ્યા છે અને તેમાં હજુ 40% લોકો રહેવા આવ્યા છે. ત્યારે 7 મહિના પહેલા સોંપેલા આવાસોમાં ઇલેક્ટ્રિક સામાન, પ્લમ્બર સામાન નબળી ગુણવત્તાનો હોવાનો આક્ષેપ કરાયો છે. જોકે ગટર ઉભરાવી અને ગટર બ્લોકેજની સમસ્યાઓ સર્જાઈ રહી છે. છેલ્લા 3-4 મહિનાથી રજૂઆત કરવા છતાં સમસ્યા હલ નહીં થતા આવાસના રહેવાસીઓ રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે રૂવાબાલા હનુમાન નજીક પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નબળી ગુણવત્તાનો સામાન વપરાયો હોવાની રજૂઆત કરવામાં આવી. ભાવનગર મહાનગરપાલિકાને રૂવાબાલા હનુમાન નજીક બનાવવામાં આવેલા પ્રધાનમંત્રી આવાસમાં રહેતા લોકો દ્વારા સમસ્યાઓને પગલે રજૂઆત કરવા પહોંચી ગયા હતા. રૂવાબાલા હનુમાન નજીક પ્રધાનમંત્રી આવાસ 2489 બનાવવામાં આવ્યા છે અને તેમાં હજુ 40% લોકો રહેવા આવ્યા છે. ત્યારે 7 મહિના પહેલા સોંપેલા આવાસમાં ઇલેક્ટ્રિક સામાન, પ્લમ્બર સામાન નબળી ગુણવત્તાનું હોવાનો આક્ષેપ કરાયો છે. જો ગટર ઉભરાવી અને ગટર બ્લોકેજની સમસ્યાઓ સર્જાઈ રહી છે. છેલ્લા 3-4 મહિનાથી રજૂઆત કરવા છતાં સમસ્યા હલ નહીં થતા આવાસના રહેવાસીઓ રોષ ઠાલવી રહ્યા છે. તો રૂવાબાલા હનુમાન નજીક પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નબળી ગુણવત્તાનો સામાન વપરાયો હોવાની રજૂઆત કરવામાં આવી છે. મારું નામ જગદીશભાઈ ગોહેલ. પ્રધાનમંત્રી આવાસ યોજના જે એરપોર્ટ રોડ ઉપર આવેલા છે માનસ શાંતિની સામે, હજી લગભગ 3 મહિના થયા છે એને સોંપ્યા. એને ત્યાં પ્રશ્નો એટલા બધા છે એની કોઈ હદ નથી. કારણ કે આખા જે બધી વીકુ છે એની અંદર લગભગ જ્યાં હોય એના બધે પાણી લીકેજ છે. એવા શિખાઉ કારીગરો પાસે જે પ્લમ્બર્સનું કામ કરાવ્યું છે, ઇલેક્ટ્રિકનું કામ કરાવ્યું છે, બાંધકામનું કામ કરે, એકદમ હાવ હલકી કુક્ષાની બધી વસ્તુ વાપરેલી છે. સાથે સાથે પાણીનો પ્રશ્ન મોટો છે. પછી અંદર મોટરો આવેલી છે એ ભંગાર છે. એટલે લગભગ તો આખું જે કામ છે અંદર મોટો ભ્રષ્ટાચાર થયેલો છે. અને અમે વિજિલન્સ તપાસની પણ માંગણી કરેલી છે. એ સાથે આપેલું છે. એક નકલ અમે મીડિયાવાળાને પણ આપવાના છીએ. ને બાકી પ્રશ્ન તો એટલા બધા છે કે એની કોઈ હદ જ નથી. એટલે આવાસ યોજના એક ઘરનું સપનું પૂરું કર્યું છે મોદી સાહેબે, પણ નીચેના જે લોકો છે એ સપનું અમારું રોડી નાખ્યું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારું નામ વડિયા રૂપલ મેહુલભાઈ છે. હું માનસ શાંતિ સામે જે આપણે મોદીના આવાસ યોજના બની છે ત્યાંથી બોલું છું. સર, આજે અમારે ઘણા બધા લોટ ઓફ પ્રોબ્લેમ લઈને અમે આજે અહીંયા આવ્યા છીએ. હદ પાર થઈ ગઈ છે. હજી રેવા આવ્યા એને 1 મહિનો થયો છે અને લાદીમાં તમે જો, ટાઇલ્સમાં તમે એટલો ભૂકો, ક્યાંય માલ ભર્યો જ નથી. બધાની ટાઇલ્સ છે તૂટેલી છે. પાણી લીકેજનો પ્રોબ્લેમ છે. પાણી આવે છે, અમે અડધી કલાકમાં બધા આખી સોસાયટીને પાણી પૂરું પાડવાનું હોય છે. અત્યારે 40% લોકો આવ્યા છે છતાં પણ આટલો પ્રોબ્લેમ છે. અને આવે છે ત્યારે 11 વાગે પાણી આવે છે. રાતે 1-1 વાગ્યા સુધી પુરુષો નીચે બેસે ત્યારે અમે ઘરે પાણી ભેગા થઈએ છીએ. બરાબર. બાંધકામની દ્રષ્ટિએ, ગુણવત્તાની દ્રષ્ટિએ એકદમ નબળું બાંધકામ છે. અને બધાના ઘરમાં, સોસાયટીમાં એક પણ ઘર એવું નથી કે જ્યાં પ્રોબ્લેમ ન હોય. બધે પ્રોબ્લેમ છે. અને કાંઈક ને કાંઈક લીકેજનો પ્રોબ્લેમ, પાણીનો પ્રોબ્લેમ, ટાઇલ્સનો પ્રોબ્લેમ, લોટો પ્રોબ્લેમ. સોસાયટીમાં સફાઈ કામદારો સફાઈ કરવા માટે આવતા નથી ક્યારેય પણ. ગેંડીમાં તમે જો લીકેજનો પ્રોબ્લેમ બધી જગ્યાએ. બરાબર. એટલે ઘણા બધા પ્રોબ્લેમ. આજે ગટર ઉભરાઈ છે. ભાઈ પ્રસાદરામ કિલાવત મારું નામ છે અને હું પ્લોટ નંબર 33 પ્રધાનમંત્રી આવાસ યોજના માનસ શાંતિ પાર્કની સામે રહું છું. બરાબર. મારા વાઇફ છે પ્રમુખ છે ત્યાંના. અને અમે લોકોએ બધી અરજી પહેલાં મૌખિત આપી હતી પણ કોઈએ ધ્યાન આપ્યું નહીં. BMC ઓફિસે સ્વતઃ મળે ઘણી વાર અમે ગયેલા. બરાબર છે. ત્યાં પણ આવતા એને કહેતા આવીશું કરી જશે, આવશું કરી જશે. 3 મહિના તો બધા ખાલી એમ જ કહેતા હતા કરશું. કોઈ કરતું નથી. અમને કેવી તો અમને એમ કહે છે કે ભાઈ તમારું આમાં આવતું નથી. પર્સનલમાં જે ફ્લેટ વાઇઝ હોય છે, બરાબર, લીકેજ તો એમ કહે તમારે નથી આવતું. તમારે ખાલી કોમનનું ધ્યાન રાખવાનું. હવે અમારે બધાનું ધ્યાન રાખવું પડે. પછી મેન પ્રશ્ન તો પાણીનો છે. તો 10 વિંગ છે, 10 વિંગની અંદર પર્સનલ મોટરો છે. તો 5 મોટરો તો સાવ હાલતી જ નથી. 5 મોટરો હાલે છે. બરાબર. પછી ઉપર જે ફાયરના ટાંકા છે તો એમાં ઉપરના ફાયરના ટાંકામાંથી પાણી હજી ઓલા ટાંકામાં આવ્યું ન હોય, હજી ભરાણો ન હોય ને ત્યાં તો ફાયરનો ટાંકો ઓવરફ્લો થઈ જાય. તો એની સિસ્ટમનું અમે કેટલી વાર કીધું એટલી વાર એમ કીધું કે અમે કાંઈ ફેરફાર કરશો નહીં, કરવાય નહીં દઈએ. બરાબર. તો અમારે શું રસ્તો લેવો? અમારી પાસે કાંઈ રસ્તો નથી. પછી અમારે આવેદનપત્ર દેવું પડ્યું. બરાબર છે. રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.